નમસ્કાર ગુજરાતી મિત્રો, મારી ચેનલ ગુજરાતી જ્ઞાનમાં ફરી એક વખત તમારું સ્વાગત છે। મિત્રો, હું તમને આજે એક એવી માછલી વિશે જણાવીશ જેની કિંમત 12.59 કરોડ છે। તો ચાલો મિત્રો, વધારે માહિતી આપું તે પહેલાં જલ્દીથી વિડીયો લાઇક કરી સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને દબાવો, જેથી કરીને નવા વિડીયો નોટિફિકેશન તમને મળે સૌથી પહેલાં। વિશ્વને બુલેટ ટ્રેન આપનાર જાપાનમાં એક ખાસ ખબર મળ્યા છે। અહીં એક માછલી $1.8 મિલિયન એટલે કે આશરે 12.59 કરોડ રૂપિયામાં વેચાઈ। કહેવામાં આવે છે કે આ માછલી કોહાકુ જાતિની છે। આ માછલીની લંબાઈ 101 સેમી છે। હિરોશામાની સાકી ફિશ ફાર્મમાં તેની બોલી લગાડવામાં આવી હતી। શરૂઆતમાં આ માછલીની કિંમત 35,000 રૂપિયા રાખવામાં આવી હતી, પરંતુ અનેક બોલી પછી અંતમાં તે 12 કરોડ કરતાં પણ વધારે કિંમતમાં વેચાઈ હતી। બ્રિટિશ નિષ્ણાત ટીમે જણાવ્યું હતું કે કોહાકુ જાતિની આ માછલી સામાન્ય રીતે એક જ રંગની હોય છે। જાપાનીઝ ભાષામાં કોહાકુનો અર્થ લાલ અને સફેદ થાય છે। આ બંને રંગ તેનામાં હોવાથી તેને કોહાકુ કહેવાય છે। આ પહેલા સૌથી મોંઘી માછલીનું રેકોર્ડ એક મરિયમ બ્લુફિન ટૂનાના નામે હતો। આ માછલી 9.89 કરોડ રૂપિયામાં વેચાઈ હતી અને તેનો વજન 222 કિલો હતો, પરંતુ હવે આ રેકોર્ડ કોહાકુએ તોડ્યો છે। તો મિત્રો, આ હતી દુનિયાની સૌથી મોંઘી માછલી। તો મિત્રો, કેવો લાગ્યો વિડીયો? જો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરો, અને હા, સાથે સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે હું આવા જ્ઞાનથી ભરપૂર રહસ્યનો વિડીયો આપણી સરળ ગુજરાતી ભાષામાં બનાવતો જ રહું છું। તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર।